Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર હિમેશ દોશી, પીડી પંડ્યા કોમર્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. આજે આપણે નાણાકીય હિસાબી પદ્ધતિમાં મોડ્યુલ નંબર 35, જેની અંદર બિનવેપારી સંસ્થાના હિસાબો વિશે ચર્ચા કરીશું. ગયા મોડ્યુલમાં આપણે ઉદાહરણો જોયા છે, જેમાં ઉપજ ખર્ચની ઓળખ, લવાઝમ અને પગારની ચૂકવવાની બાકી રકમ, મળવાના બાકી પગાર, અગાઉથી મળેલ પગારની અસર અને ક્લબના સંપૂર્ણ વાર્ષિક હિસાબો સમજ્યા. ભાગ 5માં આપણે વાર્ષિક હિસાબોને લગતા કેટલાક વધારાના મુદ્દાઓ સમજીશું. ઉદાહરણ નંબર 8, તારીખ 31/3/2024ના રોજનું કાચું સરવૈયું અને વધારાની માહિતી પરથી સ્વામી ટ્રસ્ટ હોસ્પિટલનું ઉપજ ખર્ચ ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરો. સ્વામી ટ્રસ્ટ હોસ્પિટલનું તારીખ 31/3/2024ના રોજનું કાચું સરવૈયું. સૌપ્રથમ ઉધાર બાકી રકમ, જમા બાકી રકમ. ઉધાર બાકી ફર્નિચર ₹15,000. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. દવાનો સ્ટોક, શરૂઆતનો સ્ટોક ઉપજ ખર્ચ ખાતામાં અંદરના કોલમમાં ઉધાર બાજુએ દર્શાવવામાં આવશે. વર્ષ દરમિયાન દવાઓની ખરીદી શરૂના સ્ટોકમાં ઉપજ ખર્ચ ખાતામાં ઉમેરવામાં આવશે. મકાન પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. લેબોરેટરી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. ઓપરેશન થિયેટર અને સાધનો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. વાર્ષિક રક્તદાન શિબિર ખર્ચ ઉપજ ખર્ચ ખાતામાં ખર્ચ બાજુ એટલે કે ઉધાર બાજુ ₹5,000 દર્શાવવામાં આવશે. સ્ટાફનો પગાર ઉપજ ખર્ચ ખાતામાં ઉધાર બાજુએ ₹51,000 દર્શાવવામાં આવશે. વીમો ઉપજ ખર્ચ ખાતામાં ઉધાર બાજુએ ₹1,500 દર્શાવવામાં આવશે. સ્ટેશનરી છપામણી ઉપજ ખર્ચ ખાતામાં ઉધાર બાજુએ ₹2,500 દર્શાવવામાં આવશે. સમાચાર પત્રોનું લવાઝમ ઉપજ ખર્ચ ખાતામાં ખર્ચ બાજુ ₹1,000 દર્શાવવામાં આવશે. બેંક શિલક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹4,300 દર્શાવવામાં આવશે. હાથ પર રોકડ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹500 દર્શાવવામાં આવશે. એક્સરે મશીન પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹1,20,000 દર્શાવવામાં આવશે. ડૉક્ટરોને માનદ વેતન ઉપજ ખર્ચ ખાતામાં ખર્ચ તરીકે ₹1,45,000 ઉધાર બાજુ નોંધવામાં આવશે. હવે આપણે જમા બાકી જોઈશું. બાહ્ય દર્દી નોંધણી ફી ઉપજ ખર્ચ ખાતામાં જમા બાજુ ઉપજ તરીકે ₹95,000 દર્શાવવામાં આવશે. દાખલ દર્દીની ફી ઉપજ ખર્ચ ખાતાની જમા બાજુએ ₹1,68,200 દર્શાવવામાં આવશે. હોલનું ભાડું ઉપજ ખર્ચ ખાતામાં ઉપજ તરીકે ₹2,000 જમા કરવામાં આવશે. સરકારી ગ્રાન્ટ ઉપજ ખર્ચ ખાતાની જમા બાજુએ ₹20,000 નોંધવામાં આવશે. પરચુરણ આવક ઉપજ ખર્ચ ખાતાની જમા બાજુએ ₹800 નોંધવામાં આવશે. સખાવત પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ₹1,25,000 નોંધવામાં આવશે. મૂડી ભંડોળ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ₹1,88,000 નોંધવામાં આવશે. હવે મિત્રો હવાલા. વધારાની માહિતી. નંબર 1, પગાર ₹2,000 ચૂકવવાનો બાકી છે. નંબર 2, અગાઉથી ચૂકવેલ વીમો ₹200 છે. નંબર 3, વાર્ષિક ઘસારાની જોગવાઈ લેબોરેટરી પર 20%, ફર્નિચર પર 5% અને મકાન પર 2%. 4, દવાનો આખર સ્ટોક ₹2,200 છે. સમજૂતી. નંબર 1, સરકારી ગ્રાન્ટ મહેસૂલી પ્રકૃતિની હોવાથી તેને ઉપજ ખર્ચ ખાતામાં જમા કરવામાં આવે છે. જો મૂડી પ્રકૃતિની હોય
તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવાય. હવે આપણે સ્વામી ટ્રસ્ટ હોસ્પિટલનું 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું જોઈશું. ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા. સૌપ્રથમ ડાબી બાજુ દર્શાવેલા ખર્ચ અંગેની વાત કરીશું. વાર્ષિક રક્તદાન શિબિર ખર્ચ ₹5,000 ઉધાર. સ્ટાફનો પગાર ₹51,000 વત્તા ચૂકવવાનો બાકી ₹2,000, કુલ ₹53,000 ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુ. વીમો ₹1,500 માઇનસ અગાઉથી ચૂકવેલ વીમો ₹200. આમ ચોખ્ખી રકમ ₹1,300 ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુએ નોંધવામાં આવશે. સ્ટેશનરી છપામણી ₹2,500. સમાચાર પત્રોનું લવાજમ ₹1,000. દવાઓનો વપરાશ, જેમાં શરૂઆતનો સ્ટોક ₹4,000 વત્તા વર્ષ દરમિયાન દવાઓની ખરીદી ₹29,200 માઇનસ દવાઓનો આખરનો સ્ટોક ₹2,200. તેથી ચોખ્ખી રકમ ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુએ 31,000 બહારના કોલમમાં દર્શાવવામાં આવશે. ઘસારો. પાકા સરવૈયામાં જુદી જુદી દર્શાવેલી મિલકતો પર ઘસારો ગણતા ફર્નિચર પર ₹750, મકાન પર ₹1,200, લેબોરેટરી પર ₹4,000. આમ કુલ 5,950નો ઘસારો ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુએ નોંધવામાં આવશે. ડૉક્ટરોને માનદ વેતન ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુએ 1,45,000 નોંધાશે. હવે મિત્રો, આપણે ઉપજ ખર્ચ ખાતાની જમા બાજુ જોઈશું. ઉપજ ખર્ચ ખાતાની જમા બાજુએ આવકો દર્શાવશે. બાહ્ય દર્દીની નોંધણી ફી ₹95,000, દાખલ દર્દીની ફી ₹1,68,200, હોલનું ભાડું ₹2,000, સરકારી ગ્રાન્ટ. અહીં સરકારી ગ્રાન્ટને મહેસૂલી પ્રકૃતિ સ્વરૂપની ગણેલી છે, તેથી ઉપજ ખર્ચ ખાતાની જમા બાજુએ 20,000 નોંધવામાં આવ્યા છે. જો સરકારી ગ્રાન્ટ મૂડી પ્રકૃતિની હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવાશે. પરચુરણ આવકો ₹800 જમા બાજુએ. આમ ઉપજ ખર્ચ ખાતાની જમા બાજુનો સરવાળો ₹2,86,000 થાય છે. તેથી તફાવતની રકમ ઉધાર બાજુએ 41,250, જે આવકનો ખર્ચ પરનો વધારો ગણવામાં આવશે. આ વધારો પાકા સરવૈયામાં મૂડી ભંડોળની અંદર ઉમેરવામાં આવશે. હવે આપણે સ્વામી ટ્રસ્ટ હોસ્પિટલનું તારીખ 31/3/2024ના રોજનું પાકું સરવૈયું જોઈશું. સૌપ્રથમ દેવા બાજુએ મૂડી ભંડોળ ₹1,88,000 વત્તા સખાવત ₹1,25,000 વત્તા આવકનો વધારો 41,250. આમ કુલ સરવાળો 3,54,250 બહારના કોલમમાં દર્શાવવામાં આવશે. ત્યારબાદ ચૂકવવાનો બાકી પગાર ₹2,000 દેવા બાજુએ દર્શાવવામાં આવશે. હવે આપણે મિલકતો બાજુ જોઈશું. સૌપ્રથમ મકાન ₹60,000નું છે. તેમાંથી ઘસારો ₹1,200 બાદ કરતા બહારના કોલમમાં 58,800 નોંધવામાં આવશે. ફર્નિચર મિલકત બાજુએ ₹15,000 માઇનસ ઘસારો ₹750. ચોખ્ખી રકમ 14,250 બહારના કોલમમાં નોંધવામાં આવશે. ઓપરેશન થિયેટર અને સાધનો ₹1,20,000 મિલકત તરીકે પાકા સરવૈયામાં દર્શાવવામાં આવશે. એક્સ-રે મશીન પાકા સરવૈયામાં મિલકત તરીકે ₹1,20,000 દર્શાવવામાં આવશે. લેબોરેટરી મિલકત બાજુએ ₹40,000 માઇનસ ઘસારો ₹4,000. ચોખ્ખી રકમ બહારના કોલમમાં ₹36,000 નોંધવામાં આવશે. અગાઉથી ચૂકવેલ વીમો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹200 નોંધવામાં આવશે. હાથ પર રોકડ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹500. બેંક સિલક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹4,300. દવાઓનો આખર સ્ટોક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹2,200. આમ પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો 3,56,250 થશે. મિત્રો, હવે કેટલીક હવાલાની બાબતો સમજીએ. નંબર 1, ચૂકવવાનો બાકી ખર્ચ. દાખલા મુજબ
પગાર રૂપિયા 2000 ચૂકવવાનો બાકી છે. પ્રથમ અસર, ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુ જે તે ખર્ચમાં એટલે કે પગારમાં આ રકમ ઉમેરવામાં આવશે, કારણ કે તે ચાલુ વર્ષનો ખર્ચ છે. તેની બીજી અસર, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાનો બાકી પગાર તરીકે દર્શાવવામાં આવશે, કારણ કે તે સંસ્થાનું દેવું છે. નંબર 2, અગાઉથી ચૂકવેલ ખર્ચ. દાખલા મુજબ અગાઉથી ચૂકવેલ વીમો રૂપિયા 200 છે. તેની પ્રથમ અસર, ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુ જે તે ખર્ચમાંથી વીમામાંથી આ રકમ બાદ કરવામાં આવશે, કારણ કે તે ચાલુ વર્ષનો ખર્ચ નથી. તેની બીજી અસર, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમો તરીકે દર્શાવાશે, કારણ કે તેનો લાભ ભવિષ્યમાં મળવાનો છે. નંબર 3, ઘસારો. દાખલા મુજબ લેબોરેટરી પર 20%, ફર્નિચર પર 5% અને મકાન પર 2% ઘસારો ગણવાનો છે. તેની પ્રથમ અસર, ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુ ઘસારો શીર્ષક હેઠળ ખર્ચ તરીકે દર્શાવાશે. તેની બીજી અસર, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જે તે મિલકતની કિંમતમાંથી ઘસારાની રકમ બાદ કરવામાં આવશે. નંબર 4, આખર સ્ટોક. દાખલા મુજબ દવાનો આખર સ્ટોક રૂપિયા 2200 છે. તેની પ્રથમ અસર, ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુ વપરાયેલ માલની ગણતરીમાં શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદીમાંથી આ રકમ બાદ કરવામાં આવશે, જેથી ખરેખર વપરાયેલી દવાની કિંમત જાણી શકાય. બીજી અસર, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દવાનો આખર સ્ટોક તરીકે મિલકત તરીકે દર્શાવવામાં આવશે. અગત્યની બાબતો ફરી જોઈએ તો, નંબર 1, આવક જાવક ખાતું રિસિપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ એ માલ મિલકત પ્રકારનું ખાતું છે. તેથી આવે તે ઉધાર જાય તે જમા નો નિયમ લાગુ પડે છે. તમામ આવકો ઉધાર બાજુએ, તમામ જાવકો જમા બાજુએ દર્શાવવામાં આવે છે. નંબર 2, ઉપજ ખર્ચ ખાતું ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર એકાઉન્ટ એ ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. તેથી ખર્ચ કે નુકસાન ઉધારો અને ઉપજ કે આવક જમા કરો નો નિયમ લાગુ પડે છે. તમામ ખર્ચ ઉધાર બાજુએ અને તમામ આવકો જમા બાજુએ દર્શાવવામાં આવે છે. હવે આપણે આવક જાવક ખાતા અને હવાલાઓ પરથી આવક જાવક ખાતું તૈયાર કરવાનું ઉદાહરણ જોઈએ. આ પ્રકારના પ્રશ્નો તૈયાર કરતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જરૂરી છે. નંબર 1, આવક જાવક ખાતામાં મૂડી અને મહેસૂલી બંને પ્રકારની રોકડ આવક અને જાવકની નોંધ થાય છે. નંબર 2, આવક જાવક ખાતામાં ચાલુ વર્ષ, ગયા વર્ષ અને આવતા વર્ષની રોકડ આવક અને જાવકનો સમાવેશ થાય છે. નંબર 3, આવક જાવક ખાતા પરથી ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરતી વખતે માત્ર મહેસૂલી પ્રકારની આવક અને જાવક જ ઓળખીને નોંધવી જોઈએ. નંબર 4, ઉપજ ખર્ચ ખાતામાં માત્ર ચાલુ વર્ષની એટલે કે મહેસૂલી પ્રકૃતિની જ આવક અને જાવક નોંધવામાં આવે છે. નંબર 5, જો રોકડ શિલક ખાતાની સાથે કોઈ હવાલો આપેલો હોય તો તેની યોગ્ય હિસાબી અસર આપવી જોઈએ. હવે આપણે ઉદાહરણ જોઈશું. ઉદાહરણ નંબર 9, તમને અંશતઃ આવક જાવક ખાતું અને હવાલા આપવામાં આવ્યા છે. આ વિગતોને અંશતઃ ઉપજ ખર્ચ ખાતામાં દર્શાવો. તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષનું આવક જાવક ખાતું. ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા. ડાબી બાજુએ તમામ પ્રકારની આવકો રોકડ ખાતાના નિયમ પ્રમાણે આવે તો ઉધાર અને જાય તો જમા. આ નિયમને આધારે વ્યવહારો નોંધ કરવામાં આવશે. એટલે કે રોકડ આવે તો ઉધાર બાજુએ દર્શાવીશું. નંબર 2, લવાઝમ રૂપિયા 3 લાખ, દાન રૂપિયા 20,000, વાર્ષિક કાર્યક્રમની આવક રૂપિયા 50,000. હવે જાવકો બાજુ રોકડ જાય તો જમા એટલે કે જાવક બાજુ દર્શાવીશું. પગાર રૂપિયા 1,20,000,
ડ્રામા ખર્ચ ₹50,000, સામાન્ય ખર્ચ ₹30,000, રમતગમતના સાધનો ₹85,000. હવાલા. નંબર 1, લવાજમમાં 2022-23ના ₹10,000 અને 2024-25ના ₹30,000નો સમાવેશ થાય છે. નંબર 2, 2023-24નું મળવાનું બાકી લવાજમ ₹5,000 છે. નંબર 3, પગારમાં 2022-23ના ₹8,000 અને 2024-25ના ₹22,000નો સમાવેશ થાય છે. નંબર 4, 2023-24નો ચૂકવવાનો બાકી પગાર ₹3,000 છે. હવે આપણે એનો જવાબ જોઈશું. તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું આંશિક. મિત્રો, આંશિક એટલા માટે આપણે કહીશું કે અહીં પૂરી માહિતી આપવામાં આવી નથી, માત્ર આવક અને ખર્ચના લગતી માહિતી આપવામાં આવેલી છે. હવે આપણે ડાબી બાજુ એટલે કે ઉધાર બાજુ જોઈશું. સૌપ્રથમ પગાર. ચૂકવેલો પગાર ₹1,20,000 માઇનસ ગયા વર્ષનો પગાર ₹8,000 માઇનસ આવતા વર્ષનો પગાર ₹22,000 વત્તા ચાલુ વર્ષનો બાકી પગાર ₹3,000. આમ ચોખ્ખી રકમ ₹93,000 બહારના કોલમમાં ઉધાર બાજુએ દર્શાવાશે. ડ્રામા ખર્ચ ઉધાર બાજુએ ₹50,000, સામાન્ય ખર્ચ ઉધાર બાજુએ ₹30,000. હવે આપણે ઉપજ ખર્ચ ખાતાની જમા બાજુ એટલે કે આવક બાજુ જોઈશું. સૌપ્રથમ લવાજમ. મળેલ રકમ ₹3,00,000 માઇનસ ગયા વર્ષનું ₹10,000 માઇનસ આવતા વર્ષનું ₹30,000 વત્તા ચાલુ વર્ષનું મળવાનું બાકી ₹5,000. આમ ચોખ્ખી રકમ ₹2,65,000 બહારના કોલમમાં જમા બાજુએ દર્શાવાશે. વાર્ષિક કાર્યક્રમની આવક ₹50,000. સમજૂતી. બિનવેપારી સંસ્થાઓના હિસાબોમાં ઉપજ ખર્ચ ખાતું એટલે કે વેપારી પદ્ધતિથી બને છે, જેનો અર્થ છે કે તેમાં માત્ર ચાલુ વર્ષના જ વ્યવહારોની નોંધ થવી જોઈએ. નંબર 1, લવાજમના હવાલા. રોકડ સિલક ખાતામાં ₹3,00,000 આપેલ છે, જેની અસરો નીચે મુજબ છે. ગયા વર્ષનું લવાજમ ₹10,000. આ રકમ ગયા વર્ષની છે, તેથી ચાલુ વર્ષની આવક ગણાય નહીં, માટે તેને કુલ લવાજમમાંથી બાદ કરવામાં આવી. આવતા વર્ષનું લવાજમ ₹30,000. આ રકમ ભવિષ્યના વર્ષ માટે મળી છે, તેથી તેને પણ કુલ લવાજમમાંથી બાદ કરવામાં આવી. ચાલુ વર્ષનું મળવાનું બાકી લવાજમ ₹5,000. આ રકમ ભલે હજુ મળી નથી, પણ તે ચાલુ વર્ષની આવક છે, માટે તેને ઉમેરવામાં આવી. આમ ચોખ્ખી લવાજમની રકમ ₹3,00,000 માઇનસ ₹10,000 માઇનસ ₹30,000 વત્તા ₹5,000 બરાબર ₹2,65,000 થશે. નંબર 2, પગારનો હવાલો. રોકડ સિલક ખાતામાં ₹1,20,000 આપેલ છે, જેની અસરો નીચે મુજબ છે. ગયા વર્ષનો પગાર ₹8,000. આ ખર્ચ ગયા વર્ષનો છે, તેથી ચાલુ વર્ષના ખર્ચમાંથી બાદ કરવામાં આવ્યો. આવતા વર્ષનો પગાર ₹22,000. આ અગાઉથી ચૂકવેલ પગાર છે, તેથી તેને પણ બાદ કરવામાં આવ્યો. ચાલુ વર્ષનો ચૂકવવાનો બાકી પગાર ₹3,000. આ ખર્ચ ચાલુ વર્ષનો છે, પણ હજુ સુધી ચૂકવ્યો નથી, છતાં તે આ વર્ષના ખર્ચ તરીકે ઉમેરવામાં આવ્યો. ચોખ્ખી રકમ આપણે ખર્ચની શોધીશું. ₹1,20,000 માઇનસ ₹8,000 માઇનસ ₹22,000 વત્તા ₹3,000 બરાબર કુલ ₹93,000 આવશે. 3, દાન ડોનેશન અને રમતગમતના સાધનો સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ એ અનુક્રમે મૂડી આવક અને મૂડી ખર્ચ હોવાથી તેની નોંધ ઉપજ ખર્ચ ખાતામાં કરવામાં આવશે નહીં. નંબર 4, ડ્રામા ખર્ચ. સામાન્ય ખર્ચ અને વાર્ષિક કાર્યક્રમની આવક
એ મહેસૂલી વિગતો હોવાથી તેની નોંધ ઉપજ ખર્ચ ખાતામાં કરવામાં આવી છે. ઉદાહરણ નંબર 10. તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષ માટે ફિટનેસ સ્પોર્ટ ક્લબની આપેલી માહિતી પરથી તે તારીખે પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરો. હવે આપણે ઉપજ ખર્ચ ખાતું બનાવતા પહેલાં તે અંગેની આપેલી માહિતી એટલે કે આવક જાવક ખાતું આપણે જોઈશું. તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષનું આવક જાવક ખાતું. ઉધાર બાજુ આવકો, જમા બાજુ જાવકો. સૌપ્રથમ આપણે ઉધાર બાજુ એટલે કે આવકો બાજુ જોઈશું. શરૂઆતની બાકી ₹40,000, લવાઝમ ₹2,50,000, પ્રવેશ ફી ₹20,000, વાર્ષિક કાર્યક્રમની આવક ₹50,000, જૂના રમતગમતના સાધનોના ભંગારનું વેચાણ ₹10,000, રમતગમતના ઇનામો માટે દાન ₹50,000, ડ્રામા શોની ટિકિટોનું વેચાણ ₹1,00,000. હવે આપણે જાવકો બાજુ જોઈશું. પગાર ₹1,20,000, ડ્રામા ખર્ચ ₹50,000, સામાન્ય ખર્ચ ₹30,000, ઓડિટ ફી ₹10,000, રમતગમતના સાધનો ₹85,000, સેક્રેટરીને માનદ વેતન ₹25,000, સ્ટેશનરી છપામણી ₹20,000, વાર્ષિક કાર્યક્રમનો ખર્ચ ₹40,000, બેંક વ્યાજ ખર્ચ ₹5,000, ટુર્નામેન્ટ ખર્ચ ₹25,000, મેદાનની જાળવણીનો ખર્ચ ₹30,000, રિપેરિંગ એટલે કે મરામત ખર્ચ ₹15,000, રમતગમતના ઇનામ વિતરણ ₹15,000. હવે આપણે આવક જાવક ખાતું બંધ કરીશું. ઉધાર બાજુનો સરવાળો ₹5,20,000 આવશે. તેથી તફાવતની રકમ જમા બાજુએ ₹50,000 આવશે. આ રકમ આખરની બાકી ગણવામાં આવશે. હવે આપણે હવાલા જોઈશું. નંબર 1. લવાઝમમાં વર્ષ 2024-25 માટેના ₹10,000ના લવાઝમનો સમાવેશ થાય છે. 2. વર્ષ 2023-24 માટે ₹15,000નું લવાઝમ મળવાનું બાકી છે. નંબર 3. સામાન્ય ખર્ચમાં ₹2,500ના અગાઉથી ચૂકવેલ વીમાનો સમાવેશ થાય છે. 4. પગાર ₹10,000 ચૂકવવાનો બાકી છે. 5. રમતગમતના સાધનો પર ₹15,000 ઘસારો ગણવાનો છે. 6. પ્રવેશ ફીના 50% રકમનું મૂડીકરણ કરવાનું છે. મૂડી ગણવી. નંબર 7. સ્ટેશનરી સ્ટોક ₹1,000 છે. હવે આપણે ગણતરી કરીશું, તેનો જવાબ જોઈશું અને અગત્યની સમજૂતી જોઈશું. નંબર 1. તમને આવક જાવક ખાતું આપવામાં આવ્યું છે, જેમાં તમામ રોકડ આવકો એટલે કે મૂડી અને મહેસૂલી પ્રકારની અને તમામ જાવકો મૂડી અને મહેસૂલી પ્રકારની નોંધાયેલી છે. આમાં ચાલુ વર્ષ, ગત વર્ષ અને આગામી વર્ષની આવક અને ખર્ચનો પણ સમાવેશ થાય છે. નંબર 2. ગત વર્ષ અને આગામી વર્ષની આવકો અને જાવકોને ધ્યાનમાં લેવાતી નથી, તેની અવગણવી. નંબર 3. આવક જાવક ખાતામાંથી માત્ર મહેસૂલી આવકો અને મહેસૂલી ખર્ચાઓ ઓળખીને તેને ઉપજ ખર્ચ ખાતામાં નોંધવાના રહેશે. 4. અન્ય લાગુ પડતા હવાલાઓને પણ ધ્યાનમાં લેવામાં આવશે. ચાલો આપણે આવક જાવક ખાતામાંથી મહેસૂલી આવકો અને ખર્ચાઓની ઓળખ કરીએ. સૌપ્રથમ આવક બાજુ. શરૂઆતની બાકી ₹40,000 શરૂઆતના પાકા સરવૈયામાં મિલકત બાજુ દર્શાવાશે. 2. લવાઝમ ₹2,50,000 મહેસૂલી આવક ઉપજ ખર્ચ ખાતામાં આવક તરીકે નોંધાશે. પ્રવેશ ફી ₹20,000. હવાલા નંબર 6 મુજબ 50% મહેસૂલી આવક ગણાશે. વાર્ષિક કાર્યક્રમની આવક ₹50,000 મહેસૂલી આવક ગણવામાં આવશે. જૂના સાધનોના ભંગારનું વેચાણ ₹10,000 કે મહેસૂલી આવક તરીકે નોંધવામાં આવશે. ઇનામો માટેનું દાન ₹50,000 પાકા સરવૈયામાં દેવા બાજુ એટલે કે જવાબદારી બાજુ દર્શાવાશે. ડ્રામા ટિકિટોનું વેચાણ ₹1,00,000 મહેસૂલી આવક તરીકે દર્શાવાશે. હવે આપણે જાવક બાજુ જોઈશું. પગાર ₹1,20,000
મહેસૂલી ખર્ચ તરીકે દર્શાવાશે. ડ્રામા ખર્ચ ₹50,000 મહેસૂલી ખર્ચ તરીકે દર્શાવાશે. સામાન્ય ખર્ચ ₹30,000 મહેસૂલી ખર્ચ તરીકે દર્શાવાશે. ઓડિટ ફી ₹10,000 મહેસૂલી ખર્ચ તરીકે દર્શાવાશે. રમતગમતના સાધનો ₹85,000 આ મૂડી ખર્ચ છે. પાકા સરવૈયામાં મિલકત બાજુ આવશે. સેક્રેટરીને માનદ વેતન ₹25,000 મહેસૂલી ખર્ચ તરીકે દર્શાવાશે. સ્ટેશનરી છપામણી ₹20,000 મહેસૂલી ખર્ચ તરીકે દર્શાવાશે. વાર્ષિક કાર્યક્રમનો ખર્ચ ₹40,000 તે પણ મહેસૂલી ખર્ચ તરીકે દર્શાવાશે. બેંક વ્યાજ ખર્ચ ₹5,000 મહેસૂલી ખર્ચ તરીકે નોંધાશે. ટુર્નામેન્ટ ખર્ચ ₹25,000 મહેસૂલી ખર્ચ તરીકે નોંધાશે. મેદાન નિભાવ ખર્ચ ₹30,000 મહેસૂલી ખર્ચ તરીકે નોંધાશે. રિપેરિંગ ખર્ચ ₹15,000 મહેસૂલી ખર્ચ તરીકે નોંધાશે. રમતગમતના ઇનામ વિતરણ ₹15,000 આ રકમ ઇનામ માટેના દાનમાંથી બાદ થશે, કારણ કે દાન તે જ હેતુ માટે મળેલ છે. બાકી આગળ લઈ ગયા આખરમાં શોધવામાં આવશે, જે રકમ ₹50,000 જમા બાજુ તફાવતની ગણીને મૂકવામાં આવશે. આખરના પાકા સરવૈયામાં તે મિલકત બાજુ દર્શાવાશે. ચાલો હવે આપણે હવાલાઓની હિસાબી અસરો સમજીએ. હવાલાઓની સમજૂતી. ક્રમ, હવાલો અને તેની અસર. નંબર 1. લવાઝમમાં વર્ષ 2024-25 માટેના ₹10,000ના લવાઝમનો સમાવેશ થાય છે. જવાબ: આપણે વર્ષ 2023-24 માટેનું ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરી રહ્યા છીએ અને આ રકમ 2024-25 એટલે કે આવતા વર્ષની હોવાથી તેને લવાઝમમાંથી બાદ કરવામાં આવશે. બીજી અસર, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અગાઉથી મળેલ લવાઝમ તરીકે દર્શાવાશે. નંબર 2. વર્ષ 2023-24 માટે ₹15,000નું લવાઝમ મળવાનું બાકી છે. આ ચાલુ વર્ષનું મળવાનું બાકી લવાઝમ હોવાથી તેને લવાઝમમાં ઉમેરવામાં આવશે. બીજી અસર, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મળવાનું બાકી લવાઝમ તરીકે દર્શાવાશે. નંબર 3. સામાન્ય ખર્ચમાં ₹25,000ના અગાઉથી ચૂકવેલ વીમાનો સમાવેશ થાય છે. જવાબ: આ આવતા વર્ષ માટે અગાઉથી કરેલ ચૂકવણી હોવાથી તેને સામાન્ય ખર્ચમાંથી બાદ કરવામાં આવશે. બીજી અસર, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા તરીકે દર્શાવાશે. નંબર 4. પગાર ₹10,000 ચૂકવવાનો બાકી છે. જવાબ: આ ચાલુ વર્ષનો ચૂકવવાનો બાકી ખર્ચ હોવાથી તેને પગારમાં ઉમેરવામાં આવશે. બીજી અસર, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાનો બાકી પગાર તરીકે દર્શાવાશે. નંબર 5. રમતગમતના સાધનો ₹15,000 ઘસારો ગણવાનો છે. જવાબ: ઘસારાને ઉપજ ખર્ચ ખાતામાં ખર્ચ તરીકે દર્શાવવામાં આવશે અને બીજી અસર તરીકે પાકા સરવૈયામાં મિલકત બાજુ રમતગમતના સાધનોમાંથી ₹15,000 બાદ કરવામાં આવશે. નંબર 6. પ્રવેશ ફીના 50% રકમનું મૂડીકરણ કરવાનું છે. જવાબ: ₹20,000ની પ્રવેશ ફીમાંથી 50% રકમ ઉપજ ખર્ચ ખાતામાં મહેસૂલી આવક તરીકે દર્શાવાશે અને બાકીની 50% રકમ મૂડીકૃત કરવાની હોવાથી પાકા સરવૈયામાં મૂડી ભંડોળમાં ઉમેરવામાં આવશે. નંબર 7. સ્ટેશનરી સ્ટોક ₹1,000 છે. જવાબ: આ સ્ટેશનરીનો આખરનો સ્ટોક છે, તેથી સ્ટેશનરીનો ચોખ્ખો ખર્ચ જાણવા માટે તેની કુલ ખરીદી ₹20,000માંથી આ રકમ બાદ કરવામાં આવશે. આમ ચાલુ વર્ષનો ખર્ચ ₹19,000 ગણાશે. મહેસૂલી આવકો, ખર્ચાઓ અને હવાલાઓની અસર મેળવ્યા પછી હવે આપણે અંતિમ ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરીશું. ચાલો આપણે હવાલાઓની અસરો આપતા ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવાની શરૂઆત કરીએ. ઉપજ ખર્ચ ખાતું. ફિટનેસ સ્પોર્ટ ક્લબનું તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું. ઉધાર, જમા, ખર્ચ
રકમ રૂપિયા, આવક રકમ રૂપિયા. ઉધાર બાજુએ તમામ પ્રકારના ખર્ચાઓ નોંધીશું. સૌપ્રથમ સામાન્ય ખર્ચ ચૂકવેલ રૂપિયા 30,000, બાદ અગાઉથી ચૂકવેલ વીમો રૂપિયા 2500. ચોખ્ખી રકમ 27,500 બહારના કોલમમાં દર્શાવાશે. પગાર રૂપિયા 1,20,000 વત્તા ચૂકવવાનો બાકી રૂપિયા 10,000. આમ કુલ 1,30,000 ખર્ચ તરીકે ઉધાર બાજુએ દર્શાવવામાં આવશે. રમતગમતના સાધનો પર ઘસારો રૂપિયા 15,000. સ્ટેશનરી ખર્ચ ચૂકવેલ રૂપિયા 20,000, બાદ આખરનો સ્ટોક રૂપિયા 1,000, 19,000 બહારના કોલમમાં દર્શાવાશે. ડ્રામા ખર્ચ રૂપિયા 50,000, ઓડિટ ફી રૂપિયા 10,000, સેક્રેટરીને માનદ વેતન રૂપિયા 25,000, વાર્ષિક કાર્યક્રમનો ખર્ચ રૂપિયા 40,000, બેંક વ્યાજ ખર્ચ રૂપિયા 5,000, ટુર્નામેન્ટનો ખર્ચ રૂપિયા 25,000, મેદાન નિભાવણી ખર્ચ રૂપિયા 30,000, મરામત એટલે કે રિપેરિંગ ખર્ચ રૂપિયા 15,000. હવે આપણે જમા બાજુ એટલે કે આવક બાજુ જોઈશું. મળેલ લવાજમ રૂપિયા 2,50,000, બાદ ગયા વર્ષનું રૂપિયા 10,000 પ્લસ ચાલુ વર્ષનું લવાજમ રૂપિયા 15,000. કુલ સરવાળો 2,55,000 બહારના કોલમમાં દર્શાવવામાં આવશે. પ્રવેશ ફી મળેલ રૂપિયા 20,000 આવક તરીકે દર્શાવાશે. તેમાંથી 50% રકમ મૂડીકૃત કરવાની છે, એટલે કે રૂપિયા 10,000 મૂડીકૃત કરવામાં આવશે. ચોખ્ખી રકમ બહારના કોલમમાં રૂપિયા 10,000 દર્શાવાશે. વાર્ષિક કાર્યક્રમની આવક જમા બાજુએ રૂપિયા 50,000. ભંગારનું વેચાણ એટલે કે જૂના રમતગમતના સાધનોના ભંગારનું વેચાણ રૂપિયા 10,000 આવક તરીકે દર્શાવાશે. ડ્રામા ટિકિટોનું વેચાણ રૂપિયા 10,000 આવક તરીકે કે ઉપજ તરીકે દર્શાવાશે. હવે આપણે તેનો સરવાળો કરીશું. જમા બાજુનો સરવાળો 4,25,000, તેથી ઉધાર બાજુ તફાવતની રકમ 33,500 મૂકતા બંને બાજુનો સરવાળો 4,25,000 આવશે. આ તફાવતની રકમ જે ઉધાર બાજુ મૂકવામાં આવી છે તેને આવકનો ખર્ચ પરનો વધારો ગણવામાં આવશે અને તે પાકા સરવૈયામાં લઈ જવામાં આવશે. મહત્વની સમજૂતી: સામાન્ય ખર્ચ હવાલા મુજબ રૂપિયા 2,500 અગાઉથી ચૂકવેલ વીમો હોવાથી તે બાદ કર્યો છે. લવાજમ અક્રુઅલ પદ્ધતિ મુજબ ચાલુ વર્ષની આવક શોધવા માટે ગયા વર્ષની રકમ બાદ કરી અને ચાલુ વર્ષની બાકી રકમ ઉમેરી છે. પ્રવેશ ફી હવાલામાં 50% મૂડીકરણ કરવાનું કહ્યું છે, તેથી બાકીના 50% જ મહેસૂલી આવક તરીકે દર્શાવાય છે. ઇનામો: રમતગમતના ઇનામો માટે મળેલું દાન અને તેની વહેંચણી પાકા સરવૈયામાં દર્શાવાશે, તેથી અહીં તેને નોંધ કરવામાં આવતી નથી. વધારો સરપ્લસ જમા બાજુ એટલે કે આવકના કુલ સરવાળામાંથી ઉધાર બાજુ એટલે કે ખર્ચ બાદ કરતાં રૂપિયા 33,500નો વધારો મળે છે. મિત્રો, આ મોડ્યુલ અહીં આપણે પૂરું કરી. આ ભાગમાં આપણે વાર્ષિક હિસાબોને લગતા કેટલાક વધારાના મુદ્દાઓની ચર્ચા કરી. આવતા મોડ્યુલમાં પણ આપણે વાર્ષિક હિસાબોના વધુ ઉદાહરણ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમને સલાહ આપવામાં આવે છે કે તમે આવક જાવક ખાતું તૈયાર કરવાના નિયમો અને ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવાના નિયમોનું પુનરાવર્તન કરી લો. આ સમજ તમને બિનવેપારી સંસ્થાઓના વાર્ષિક હિસાબો વધુ સરળતાથી સમજવામાં મદદરૂપ થશે. આભાર.